નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આજે અમે એક એવા જગ્યાએ આવ્યા છીએ કે જ્યાં શિક્ષણનું મહત્વ શું છે, શિક્ષણ શું છે, એના માટે કઈ વ્યવસ્થા કરવામાં આવી છે બાળકો માટે. તો હું આજે તમને લઈને આવ્યો છું શ્રી હનુમાન ગુરુકુળ, હનુમાન મઢી આશ્રમ, મોટી પિંડા ખાઈ. આજે આપણી સાથે છે મહંત શ્રી રામદાસ બાપુ. કેમ છો બાપુ? મજામાં? મજામાં. સીતારામભાઈ. હવે આપણે આ સંસ્થાનો પરિચય બાપુ પાસેથી મેળવ્યો છે. કઈ રીતે આ સંસ્થા શરૂઆત થઈ, આ સંસ્થાની અંદર શું ચાલે છે, કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે. તો બાપુ સૌપ્રથમ આ સંસ્થા શું છે અને કઈ રીતની આની શરૂઆત થઈ હતી? અહીંયા હું બેઠો તો આ લોકો મજૂરી કરવા આવ્યા હતા અને મજૂર લોકો હતા, ડેમ બનાવતા હતા. ડેમ એમાં પેલા જ વેલજી કરીને છોકરો આવ્યો. વેલજી કરીને છોકરો. પછી એમાંથી ધીરે ધીરે શરૂઆત છોકરાઓની વધતી જાય. 17 છોકરા થયા. 17 છોકરા તો રાજ્યપાલે મારું સન્માન કર્યું હતું. રાજ્યપાલના હાથે તમારું સન્માન થયેલું છે? મતલબ શરૂઆતમાં અહીંયા જે મજૂરી કરવા છોકરા આવ્યા હતા એના પેરેન્ટ સાથે, એને તમે અહીંયા સંસ્થામાં રાખ્યા છે? રેવા અહીંયા કાંઈ સુવિધા નહોતી. ખાલી હનુમાનજી નો એક ઓટો હતો ને એક મઢી નાની હતી. રેવા મકાન નહોતા, ખાવા અનાજ નહોતું. હું મજૂરી વયો જતો. તમે ખુદ મજૂરી કરતા? મજૂરી ગામમાં, 2 ગામમાં પૂછી લેવાની છૂટ. મજૂરી કરવા જતો અને 17 બાળકો હતા મારી પાસે. 17 બાળકો? મતલબ આ બાળકો માટે તમે મજૂરી પણ કરેલી છે? કેટલો ભોગ આપેલો છે? મારે એક પ્રશ્ન એ થાય, આ બાળકો કયા વિસ્તારના છે અને અહીંયા શું કામ આવે છે આ બધા? એ ગરીબ લોકો છે. હવે આની પાસે પૈસા નથી, એના માવતર દરિયા ખેડૂ છે, એટલે દરિયો ખેડવા વૈયા જાય પછી મારવા. એટલે આ લોકો અહીંયા મૂકી ગયા ભણાવવા, ગરીબ માણસો. એ ભણાવે ને એ મોજ. હું એક એની ફી કાંઈ લેતો નથી, 50 પૈસા લેતો નથી. તો આ છોકરા મતલબ અહીંયા રહે, રાત્રે રોકાણ ને બધું કરે, પછી ભણવા ક્યાં જાય છે આ બધા? પિંડા ખાઈ જાય 1 થી 8 પિંડા ખાય. સરકારી શાળામાં ભણે છે? સરકારી શાળામાં. પછી 9 થી 12 એ સરકારી શાળામાં. એટલે આપણે ફી ઓછી ભરવી પડે. હા, બરોબર. આપણી પાસે આવક તો છે નહીં, તો રસોઈ રાખી શકું એમને. પછી 26 છોકરા ભણીને વયા ગયા. 26 છોકરા અત્યારે સંસ્થામાંથી ભણીને નીકળી ગયા છે? 8 ધોરણ સુધી. 8 ધોરણ સુધી. 8 ધોરણ. અને અત્યારે અમારે 52 હતા, 52 53 પણ 35 છે. 35 છોકરા. હા. બીજો એ પ્રશ્ન થાય કે 22 વર્ષથી આ સંસ્થા હું હલાવું છું. મને અહીં 30 વર્ષથી અહીં કાંઈ હતું જ નહીં. બેહવા કોથળો નહોતો, પાણી પીવા ગ્લાસ નહોતો, કાંઈ હતું જ નહીં. હવે એક બીજો મારા મનમાં એક પ્રશ્ન થાય છે, આ છોકરા એટલા બધા, અત્યારે કેટલી 60 ની આજુબાજુ સંખ્યા સાંભળેલું તમે? હા. તો આ બધાને જમવાનું કોણ બનાવે? એ બધું એ બનાવે છે વેલજી. 9 ધોરણ થી મારી પાસે લઈ ગયો, પછી ઈશ્વર ને એ બધાય બનાવે. બધા જમવાનું બનાવે. અમારે રસોઈયો રાખવો, પણ અમારી પાસે આવક નથી. આવક થાય તો રસોઈયો રાખી શકું ને. હા, બરોબર છે. હજી છોકરા વણ તો ઓછા છે, પોર કે વધવાના. અત્યારથી ઓર્ડર આવવા માંડ્યા કે બાપુ અમને રાખ્યો. 2 છોકરા મા બાપ વિનાના આવવાના છે ભરવાડના. એના મા બાપ નથી, દેવગામથી. એક દેવગામનો અહીં છોકરો છે, કયો તો આગળ બરકું. આપણે થોડી વાર પછી એનો પરિચય કરે. બીજો એવું મેં આગળ અહીંના અમારા જે પ્રાથમિક શાળા પિંડા ખાઈના આચાર્ય સાથે વાત કરી, ગોરખભાઈ ખુમાણ સાથે, અને બીજા એક સાહેબ સાથે વાત કરી. એવું જાણવા મળ્યું કે અહીંયા આ બાળકો એના હિસાબે અહીંની પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ ને જીવંત બની છે. મતલબ સંખ્યાના હિસાબે હાઈસ્કૂલ ચાલવા માંડી, વધુ સંખ્યાને નવા શિક્ષકો પણ મુકાણા, અને આજુબાજુના ગામના લોકો ભાઈ હાઈસ્કૂલમાં આ છોકરા આવવા માંડ્યા. અમારે હાઈસ્કૂલ ભાંગી જાત, પ્રાથમિક શાળા ભાંગી જાત, પણ છોકરા અહીંયા આવ્યા એટલે ઉપડી ગઈ. અટાણે SEC માં વહી ગઈ. કાનાવડલાના આવ્યા, રબારિકાના આવ્યા, હણમતિયાના તો આવતા જ. 2-3 ગામના પીપરિયાના આવે, એટલે 200 છોકરું છે. અને બીજું બાપુ કે આ સંસ્થામાં આવડું બધું ચાલતું હોય, રોજ એટલો આ બધા જમણવારનો ખર્ચ લાગતો હોય, તો તમારે લોકો પાસે શું અપેક્ષા, શું સંસ્થાની જરૂરિયાત શું રહેતી હોય? મતલબ શું આ જરૂરિયાત છોકરાઓ માટે અને સંસ્થાને? ઘટે કોઈ અમને ફોન કરે તો એને કહે તેલ ઘટ્યું હોય તો તેલનું કહી, કપડાં ન હોય યુનિફોર્મના તો કપડાનું કહી, કોઈ ચોપડાનું કહે, કોઈ દફતરનું કહે, આવું બધું કહે. અમે બધી વસ્તુ મળી જાય દાતાના સહકાર.
તો દર્શક મિત્રો તમને પણ કોઈને હાબુ ને કહે, સાબુની કોઈને વાત છે. કોલગેટ નું કહે, એટલે મળી જાય. તો દર્શક મિત્રો જે મારો વિડીયો વધુ ને વધુ શેર કરજો. અને મારે એક એ વિનંતી છે કે આ સંસ્થામાં ઘણી બધી જરૂરિયાત છે સંસ્થાને. તો જે લોકો કેપેબલ છે, આ સંસ્થા જુનાગઢ જિલ્લો વિસાવદર તાલુકો મોટી પિંડાખાઈ ગામ છે, એની બાજુમાં જ આ સંસ્થા આવેલી છે. હલો. અને ગરીબ અને મધ્યમ વર્ગના જે બાળકો છે જેના માતા મહેમાન પિતા છે. માછીમારી અને અન્ય વ્યવસાય કરે છે, તો મહેમાન તેમના છે. માટે અહીં સંસ્થામાં બાળકોને રાખવામાં આવે છે. તો આવા જરૂરિયાતમંદ બાળકો છે, તો ખાસ સંસ્થાને જે જરૂરિયાત હોય તો ખાસ દાતાઓને વિનંતી કે આપ આ સંસ્થાની એકવાર મુલાકાત લો, જેથી આ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને. બાપુ હાલ એક મોટો યજ્ઞ જ કહેવાય કે આ બાળકોને ભણાવે છે. અને ઘણા બાળકો મેં સાંભળ્યું ITI કોલેજ ભેસાણમાં બી જાય છે. અને જેથી એમને ફાધરે તો બધું મજૂરીને એવું કામ કરે છે. આ બાળકોનું ભવિષ્ય સુધરે માટે બાપુ સતત પ્રયત્નશીલ છે. ખરેખર આ આધુનિક યુગના ઋષિમુનિ કહીએ તો કંઈ ખોટું નથી. તો બાપુ આપનો ખૂબ ખૂબ આભાર. આજે અમે મિત્રો સાથે આવ્યા છીએ બધા, અને દર વખતે મુલાકાત લેતા રહેશું. ખૂબ ખૂબ આભાર બાપુ. સીતારામ.